અરે મમ્મી, આ છે ને જો આ સ્વેટર ને બધું હું ધોવા જાઉં તો લાવો તમારા કપડાં જે કાંઈ બાકી હોય ને ધોવાના અને મને આપી દો તો ધોઈ નાખું. અને હા, આ તમારા હાથમાં આટલા બધા પૈસા ક્યાંથી? એટલે હા, આજ તો 3 તારીખ છે, તમે પેન્શન લઈ આવ્યા લાગો છો ને. હા લાવો પૈસા, હું છે ને અંદર કબાટમાં મૂકી દઉં છું આ પૈસા, પછી તમારે જ્યારે જોતા હોય ત્યારે કહેજો, ત્યારે આપી દઈશ. અરે મમ્મી, આ પૈસા ઓછા હોય એવું લાગે છે. મને લાગે છે કે આમાં 4-5 હજાર ઓછા છે. તમે કાઢી લીધા છે આમાંથી પૈસા? અરે હા, દીદીને અહીં આવવાના છે ને, એને વસ્તુ બધી લેવાની છે, ડ્રેસ નહીં લેવાનું છે, 2 ભાણી આવવાના છે. હા બરોબર, સાચી વાત છે, કપડાં ને એવું અપાવવું પડશે ને. હા તો કાંઈ વાંધો નહીં, લાવો એ પૈસા મને આપી દો, એ હું મૂકી દઉં છું. જ્યારે તમારે જોતા હોય ત્યારે કહેજો, દીદી આવે ને ત્યારે એને કહેજો માંગી લે પૈસા, તો હું આમાંથી આપી દઈશ પૈસા, અને જે લાવવું હોય ને એ આપણે લઈ આવશું. બરોબર? અરે મમ્મી, તમે બોલો ને, કાંઈ કામ હતું? હા બસ જો કામ પતી ગયું છે, કપડા ઉપડા ધોઈ ગયા છે બધા જેટલા હુકાણ હતા. હું જોતું તમારે બેલ્ટ લેવો છે. શેનો બેલ્ટ? આ ખભાનો? કેમ પણ ખભાને શું થયું? દુખે છે? કેટલાનો આવે છે બેલ્ટ? 2000 રૂપિયાનો? મમ્મી કાંઈ 2000 રૂપિયા નાની રકમ છે? 2000 રૂપિયાના એવા બેલ્ટ લેવાતા હશે? મેં તમને કેટલી વાર કીધું છે કે તમે એક જગ્યાએ શાંતિથી બેહો, પણ નહીં, તમારે તો શાંતિથી બેહવું જ નથી. ઘડીક થાય તો મંદિરે જશે, ઘડીક થાય તો બાજુવાળાના ઘરે જશે, ઘડીક થાય તો દુકાને કંઈક વસ્તુ લેવા જશે, ઘડીક થાય તો શિવેના રે તોફાન મસ્તી કરવા મળશે. આપણે આ ઉંમરમાં આવું સારું ન લાગે. આપણે શાંતિથી બેઠાય, આપણે શાંતિથી બેસીએ ને તો આવા ખભાના દુખાવા ન થાય. ખોટા એવા બેલ્ટના ખર્ચા કરવાના, કાંઈ એવા બેલ્ટના ખર્ચા નથી કરવા, કાંઈ પૈસા એવા બગાડવા નથી. તમે થોડીક વાર આરામ કરો, હું હમણાં બામ કે એવું કંઈક લગાડી દઉં છું એટલે તમને સારું થઈ જશે. આ પેન્શનના પૈસા આ વખતે તો મળી ગયા, પણ દર વખતે આટલી આસાનીથી મળતા નથી. મમ્મી પાસેથી એના પેન્શનના 15000 રૂપિયા કઢાવવાને એ કેટલી તકલીફ વાળું કામ છે. માંડ માંડ કરીને એ પૈસા આપે છે. અરે મમ્મી, તમે પાછા આવ્યા? તમારે હવે શું છે? શેની દવા? બીપીની દવા? અરે પણ બીપીની દવા અત્યારે શું કરવી? હમણાં 10 દિવસ પહેલા તો મેં તમને લાવી દીધી હતી બીપીની દવા. તો રોજ શું કરો છો? રોજ સવાર ને સાંજ 2 ટાઈમ લેવાની હોય છે. તો તમે કેટલી ટાઈમ લ્યો છો? આટલી જલ્દી ખાલી થઈ જાય છે બીપીની દવા? અને મમ્મી, મેં તમને કેટલી વાર કીધું કે ખાવામાં થોડો કંટ્રોલ કરો, ખાવામાં ધ્યાન રાખો. હવે તમારી ઉંમર થઈ ગઈ, હવે કાંઈ બહારનું નાન તેન બધું ખાધા ન કરાય. અમે લોકો નાના છીએ ને, અમારા બાળકો નાના છીએ, તો અમે ખાઈએ તો સારું લાગે. કારણ કે તમારી ઉંમર થઈ ગઈ, તમે આવું બધું ખાશો ને તો પછી બીપી નહીં, કેટલાય રોગ થશે. અને નકરું મીઠું ખાવ છો, ઘડીક થાય કે શાકમાં મીઠું ઓછું, ઘડીક થાય કે દાળમાં મીઠું ઓછું, ઉપરથી નાખીને મીઠું ખાઈશ, પછી બીપી ન વધે તો શું થાય? દવા થોડી સંભાળીને રાખતા હોય અને ધ્યાનથી ખાતા હોય, બસ નહીં. આ તો મુખવાસ હોય ને એમ દવા લેતા હોય છે. કોણ જાણે કેમ લે છે દવા, કે 10-10 દીએ દવા ખૂટી જાય છે. અને બીપીની દવા કઈ સસ્તી આવે છે? કેટલી મોંઘી આવે છે. તમે થોડુંક ખાવામાં ધ્યાન રાખો ને તો આ દવાના ખર્ચા ન થાય. થોડુંક હલવા જવાય, ધ્યાન રખાય, આરામ કરાય, વ્યાયામ કરાય, યોગ કરાય, આવું કરાય. બસ નહીં, તમારે તો ખાલી ટીવી જોવું અને ખાઈ પીને મોજ કરવી છે, બીજું કાંઈ કરવું નથી. છોકરાઓ છે ને, લાવી દે તમ તારે દવા, અને લેશું આપણે મસ્ત દવા અને મસ્ત જલસાથી જીવશું. સવાર સાંજ દવા લ્યો અને 3 ટાઈમ ખાઓ. પછી ક્યાંથી આમાં બીપી કંટ્રોલ થાય? પછી બીપી શું આવા 10 રોગ થઈ જાય. કરવું નહીં, કાંઈ નહીં. હાલો, આ બધા પૈસા હંતાડીને મૂક દઉં, નહીં તો પાછા મમ્મી આવશે અને કહે કે લાવો મારી છોકરી આવી, મારા ભાણિયા આવ્યા, એની માટે વસ્તુ લેવી છે. અહીંયા સેવા અમારે કરવી અને વસ્તુ બધી એને દેવી છે. મમ્મી, એક વાત કહું? હા બોલ, શું વાત છે તારે? મમ્મી, મેં બા છે ને હમણાં બહાર હિંચકે બેઠા બેઠા કોકને ફોન કરતા હતા અને મેં જોયું. એમ? શું કહેતા હતા ફોનમાં? મમ્મી, મને લાગે છે હવે આપણે આ ઘરમાંથી ભાડે રહેવા જવાનો વારો છે. કેમ તું આવું કહે છે? કેમ કે મેં બાને કહેતા સાંભળ્યા હતા. શું કહેતા હતા? એ એમ કહેતા હતા કે મારે છે ને ગમે ગરીબ કે એને હોય ને તો આ ઘર, એની જમીન, ખેતર બધું દાનમાં દઈ દેવું છે. મને લાગે છે બા છે ને ઉંમર વધવાની હારે હારે એની બુદ્ધિ વહી ગઈ છે. અહીંયા સેવા આખો દી આપણે કરીએ અને એને દાનમાં દેવી છે. મમ્મી, સાચી વાત કહું, ઈ દાનમાં એટલે દે છે કે તારી ભૂલ છે. હવે મેં શું કર્યું? મમ્મી, બાની કેટલી તબિયત ખરાબ છે અને એને બીપીની દવા જોતી હતી, પણ તે એને કેટલું સંભળાવી અને ના પાડી દીધી. પછી એને ખંભાનો બેલ્ટ જોતો હતો, ઓલો 2000 નો, પણ તે એમાં સંભળાવી ના પાડી દીધી. અને પછી ઓલા પેન્શનના તે પૈસા લઈ લીધા. હવે આપણને હું કામ આપે પૈસા? આપણે એની સેવા તો કરતા છીએ નહીં, કેમ કે એનું જેટલું છે એ આપણે લઈ લઈએ અને આપણે એમાંથી એને દેતા નથી. એ તો એમ જ કેમ એના પૈસામાંથી આપણે એને નથી દેતા અને એના પૈસા આપણે લઈ લઈએ. અને બાચા ફોનમાં અમે કહેતા હતા કે વૃદ્ધાશ્રમમાં વયા જવાના છે, એટલે મને લાગે છે કદાચ એ બધું દાન એ વૃદ્ધાશ્રમ વાળાને કરી દેશે.
અત્યારે આપણે હવે આટલા મોટા રાજા જેવું ઘર છે ને, મોટું જે મહેલ જેવું, એવા ઘરમાં રહીશ ને, પછી છેલ્લે નાનું એવું રૂમ હોય એમાં રહેવાનો વારો આવશે. એટલે હું કહું છું હજી બાની માફી માંગી લે, હજી મોડું નથી થયું. હા શિવાન, વાત તો સાચી છે. આપણે ખોટું કર્યું છે, આપણે બધું લઈ લીધું અને એને કાંઈ દેતા નથી, તો હવે એ શું કામ આપણને રાખે અને શું કામ આપણને પૈસા આપે? એ તો એને જ પૈસા આપે ને જે એને રાખે. સારું, હાલો હું એની માફી માંગી લઉં. મમ્મી, મારે તમારી યારે વાત કરવી છે. મેં તમારી યારે બહુ ખોટું કર્યું. કાલે તમે બેલ્ટ માંગ્યો તો ખભાના દુખાવા માટે, એ નો આપ્યો, દવાઈ નો લાવી દીધી અને ઉપરાંત તમારા પૈસા લઈ લીધા. ભૂલ તો મારી છે, મને માફ કરી દેજો. અને હા, તમે છે ને આ બધી પ્રોપર્ટી ને બધું દઈને વૃદ્ધાશ્રમમાં ન જાઓ, તમે અમારી સાથે જ રહ્યો. હવે મારી આવી ક્યારેય ભૂલ નહીં થાય. હવે તમારે જે જોતું હશે ને હું બધું લાવી દઈશ, કારણ કે મને સમજાઈ ગયું છે કે તમે અમને રાખો છો, અમે તમને નથી રાખતા. એટલે તમારા પૈસા ઉપર પહેલો હક તમારો છે, અમારો નહીં. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દેજો.